मुश्किल कुशा मेहरबान मौला मदद फरमा मदद फरमा। अल हई 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 अल वदूद 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 हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। या मुश्किल कुशा मेहरबान तारी नूरानी मदद मांगी छे मौला। या मुश्किल कुशा मेहरबान मौला मदद करजे मौला मदद करजे मौला। आमीन या रब्बल आलमीन। શુક્રલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ। આજે હું એ સ્લાઇડના અંદર આપણે ખાવાનું દેખાય છે કાંઈક, કેમ કે નવરોઝની આમદ છે, ખુશાલી ન્યૂ યર અને ખુશીનો ટાઈમ છે, તો મેં કીધું કેમ નહીં આપણે ખુશીના સાથે શરૂ કરીએ કે આપણે બધાએ ભેળા થઈને આ ખુશાલી મનાવશું, નવો વર્ષ, નવી શરૂઆત। અને મોલાની આટલી કરમ નવાઝિશ આપણા ઉપર છે કે આપણા પાસે મારા ખ્યાલથી શબ્દની કમી છે કે આપણે એની શુક્રગુજારી કરી શકીએ। બીજી ચીજ તમે અગર જોવો છો તો આજે હું આને ફરમાન ક્લાસ નથી લખેલું, નોર્મલી હંમેશા ફરમાન ક્લાસ લખું કેમ કે આપણી ટ્યુઝડેની ક્લાસ આપણી ફરમાન ક્લાસ હોતી હતી 2021થી, પણ મને લાગે છે કે હવે આપણું પ્રમોશન થઈ ગયું છે આ ઇલ્મના અંદર, અને આપણે આ બરાબર ઇમામ શનાસીની ક્લાસ, કુરાનને રેફરન્સીસ આપણે શીખી રહ્યા છીએ। અને જ્યારે આપણે ઇમામ શનાસીની વાત કરીએ છીએ અને આપણે અલગ અલગ ઇમામના જેટલા ટાઈપ્સ છે એને સમજ્યા, અને જ્યારે આપણે આ કિયામતના જમાનાના અંદર કાયમ ઇમામને સમજી જઈએ છીએ, નામથી ઓળખી જઈએ છીએ, અને એ ચીજને એ સમજને કાયમ શનાસી કહેવામાં આવે છે। ખાલી શરૂઆતની પહેલો પગથિયો કે આપણે એને ઓળખા નામથી, પણ જે શનાસી જે રેકગ્નિશનનો જે કોર્સ છે એ તો હજી ચાલુ છે। અને આપણે કુરાનના અંદરથી કુરાનના જે વર્સિસ છે, જે તંઝીલ છે, એના અંદરથી તાવીલને સમજીને આપણે ઊંડાણના અંદર એની ઓળખને પામવાની કોશિશ કરીએ છીએ। આ એક ઇલ્મનો મકામ છે, આ એક સ્ટેજ જે છે ઇલ્મનો છે, ઇલ્મુલ યકીન। પણ રસ્તો અહીંયા પૂરો નથી થતો, આપણે આગળ અને આગળ ચાલવાનું છે, અને એના નૂરના બાતિનના એના નૂરના દીદાર આપણને કરવા છે। અને એટલે જ આપણે જિકર ગિરિયાવઝારી કરીએ છીએ કે મૌલા તું અમને તારા દીદારથી નવાઝ, કેમ કે જ્યારે આપણે એના નૂરને જોઈએ આપણા આલમે શખ્સીના અંદર, ત્યારે જ આપણે
એમ કહેવાય કે આપણે એના નૂરના દીદાર કરેલા અને આપણે પોતાને એટલી તરક્કી આપી લીધી કે આ જે ખાકી બદન છે એ એટલો કાબિલ થયો, રૂહના અંદર એટલી તાકાત આવી કે એના નૂરના બાતિનના એના દીદાર કરી શકે. તો આ બધી ચીજોની જે સમજ છે, જે ઓળખ છે, ઇલ્મ દ્વારા પેલો જે પગથિયો ઇલ્મનો છે એના દ્વારા આવે છે. અને જ્યારે આપણે આ ટાઈમના અંદર જ્યારે નવરોઝની વાત કરીએ છીએ તો નવી શરૂઆત, નવી સમજ અને આપણા માટે બહુ જ ખુશાલીનો ટાઈમ છે, નવો જોમો છે. ઇલ્મના સાથે આપણે હર ચીજને સમજી રહ્યા છીએ. અને તમે એ પણ જોયું કે જ્યારે આપણે 40 દિવસ પૂરા કર્યા તો કુરાનની વર્सेस વાંચવામાં આવી કે આપણે આ ચીજ જે સમજવાની છે કે આ જમાનાના અંદર કુરાનની કેટલી અહેમિયત છે. અને જે સ્ટ્રેન્જ, જે બહુથી અચંબાની જે વાત છે ને આપણા માટે એ છે કે કુરાન કોઈ નવી ચોપડી નથી. કુરાન આ દુનિયાના અંદર 1400 વર્ષથી છે. પણ આજે આટલું આપણે એમ્ફસાઇઝ શું કામે કરી રહ્યા છીએ, શું વજહ છે, શું આના માયના છે, આ બધું ચીજો જે છે આ દોર જે ક્યામતનો દોર છે એના અંદર આ બધા સવાલના જવાબ જે છે સમાયેલા છે. અને જ્યારે આપણે સાબિત કદમીના સાથે આ રસ્તા પર ચાલતા રહીએ છીએ તો બધા સવાલના જવાબ આપણે મળે છે. અમુક ઇલ્મમાં અંદર મળે છે, અમુક આપણા બાતિનના અંદર મળે છે, પણ બધી ચીજની સમજ આપણે એની પ્રાપ્તિ કરી શકીએ છીએ. એવું બની નથી શકતું કે કોઈ મોમીના રસ્તા ઉપર ચાલે ને એને એના સવાલના જવાબ ન મળે. તો આપણે આ બધી વાતો મગજમાં રાખતા આપણે આજની ક્લાસની શરૂઆત કરીએ કે આપણે આપણા ઇમામ શનાસીના કોર્સના અંદર છીએ. અને જે પહેલી વાત હું અહીંયા કરવા ચાહું છું, કેમ કે આપણા પાસે ઘણા બધા નવા ભાઈ બહેન આવી ગયા છે અને કુરાનની જે અહેમિયત છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને મને ઉમ્મીદ છે કે તમારા બધા એના પાસે એકના પાસે કુરાનની ચોપડી તમારા પાસે ઘરના અંદર છે. આ વાત આપણે અમુક ટાઈમ પહેલે કરેલી હતી કે આપણે કેવા સ્માઇલી કે અગર આપણા પાસે કુરાનની ચોપડી ઘરમાં નથી તો આપણે કેવા સ્માઇલી છીએ. ખાલી અગર ફરમાનની ચોપડી હોય અને ગિનાનની ચોપડી હોય તો એ કાફી નથી. આપણને આજ કુરાન પણ જોઈએ. કેમ કે આ ક્યામતના જમાનાના અંદર આપણે જોઈએ છીએ કે જમાતખાનાના અંદર હર ચીજના અંદર હવે કુરાન છે. આ ટાઈમના અંદર જે લોકો કુરાનની તાલીમ ને કુરાનની અહેમિયતને નહીં સમજશે એ લોકો પાછળ રહી જશે. તો મને મગજના અંદર આ વાત આવી કે હું પાછું આ એમ્ફસાઇઝ કરું કે બધા એના પાસે, તમે જેટલા બી ભાઈ બહેન અહીંયા મોજૂદ છે બધાના પાસે કુરાન હાર્ડ કોપી હોવી જોઈએ. અને અગર કોઈ વજહથી તમારા પાસે હાર્ડ કોપી નથી તો તમને ખબર છે કે ઓનલાઈન જે છે ગુજરાતીના અંદર કુરાન છે, આ વેબસાઇટ છે અને આ ઉર્દુ, ઇંગ્લિશ અને ઘણા બધા ટ્રાન્સલેટર્સના ટ્રાન્સલેશન છે. અને જ્યારે કુરાન આપણા પાસે હોય તેનો મતલબ એ નહીં કે એને કપડામાં લપેટીને ક્યાંક ઉપર રાખેલું હોય. નો, કુરાનની જે ચોપડી છે આપણા પાસે હોય, ક્યાંક મટ્ટી ભેગી કરતી હોય એવી ન હોવું જોઈએ. આપણું કુરાન જે છે ઇસ્માઇલીઓના માટે છે અને એને આપણને ખબર હોવી જોઈએ કે જે કુરાન છે એના અંદર ટ્રાન્સલેશન છે તો સુન્નીનું છે કે શિયાનું છે. અને જે લોકો કોવિડના સાથે અમારા સાથે છે નાચીઝે ખૂબ એમ્ફસાઇઝ કર્યું હતું કે તમે યુસુફ અલીનું કુરાન લ્યો. અને એની વજહ એ હતી કે યુસુફ અલીનું કુરાન જે માર્કેટમાં મળે છે એમાં ઇંગ્લિશ ટ્રાન્સલિટરેશન છે. તો જેટલા મારા ભાઈ બહેન છે જે લોકો ઇંગ્લિશ વાંચી શકે છે પણ અરબી નથી વાંચી શકતા તો એ લોકો જે અરબીના અક્ષર છે એ રોમન ઇંગ્લિશના અંદર એ વાંચી શકે છે. તો આ બી એક ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા છે કે તમારા પાસે અગર ચોપડી હોય તો એમાં ટ્રાન્સલેશન તો જોઈએ પણ ટ્રાન્સલિટરેશન પણ જોઈએ. તો આ બી બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે કે આપણા પાસે આ કુરાન ની ચોપડી હોવી જ જોઈએ. અને ગુજરાતીના કુરાન પણ મળે છે ઇન્ડિયા પાકિસ્તાનના અંદર, અમારે અહીંયા તો નથી મળતા, હું એ નથી જોયું. પણ ઓનલાઈન આપણે હવે ફોન ને ટેબ્લેટો ને બધી ચીજો આપણા પાસે આવી ગઈ છે તો ગુજરાતીના અંદર ઓનલાઈન પણ કુરાન છે. તો જે મારા ભાઈ બહેન ગુજરાતી વાંચે છે એ લોકોના માટે
આ ક્યામતના જમાના અંદર ટેકનોલોજી આપણા માટે છે, આપણી સહુલત માટે છે, કે કેવી રીતે આપણે આ ટેકનોલોજીને વાપરીને ઇલ્મ જ્ઞાનમાં આગળ વધી શકીએ. અને ઇમામ આપણને નિશાનીઓ દેખાડે છે, ઇમામ આપણને આ ચીજો સમજાવે છે, પણ અગર આપણા પાસે ઇલ્મ હોય ને તો આપણે આ ચીજોને સમજી શકીએ. નહીં તો આપણે એક તહેવાર મનાવ્યું અને આપણે મનાવી લીધું અને આપણે જોઈને ભૂલી ગયા. આપણે જોવું પડશે કે ઇમામ શું આપણને દેખાડે છે, એ કઈ ચીજને કઈ ચોપડીને ચૂમે છે ને પોતાના પાસે રાખે છે. તો જે ચીજને ઇમામ ચાહે છે, આપણે ચાહીએ છીએ કે નથી ચાહતા, શું આપણા પાસે છે કે નહીં? તો એવું નથી કે આપણે ખાલી ક્લાસ અટેન્ડ કરવાની છે અને સાંભળી લીધું ને બહુ સારું ફીલ થયું ને ચલો ઇલ્મ જ્ઞાનમાં રહ્યા તો ઇબાદતમાં ટાઈમ ગયું, ઇલ્મી ઇબાદત થઈ, ઠીક છે, પણ એ કાફી નથી. આપણે જોવું, અગર આપણે જોઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે આપણને દેખાડવામાં ઇમામ દેખાડે છે કે જો એ કેટલું આ ચોપડીને ચાહે છે. શું આપણે ક્યારેક આ ચોપડી ઉપાડીને કિસ કરી? ક્યારે આ ચોપડીની અહેમિયત આપણે સમજી? ક્યારે? તો એટલે બહુ ભાર દઈને આજે હું તમારાથી ગુજારિશ કરું છું કે અગર તમારા પાસે આ ચોપડી નથી તો આ હોવી જોઈએ. તમારા ઘરના અંદર જેટલા મેમ્બર્સ છે એ લોકો બધાના પાસે પોતાનું કુરાન હોવું જોઈએ. જેવી રીતે અગર કોઈ મા બાપ જ્ઞાન શીખાડતા હોય બચ્ચાઓને તો એને કહેશે તું તારી ચોપડી રાખ, તું તારા માર્ક કર કે તને બરાબર વાંચવામાં તને આસાન પડે. એવી રીતે બધાને પાસે પોતાનું કુરાન હોવું જોઈએ અને પોતે પોતાના કુરાનમાં હાઇલાઇટ કરતા હોય. તો આ બધી ચીજો જ્યાં સુધી આપણે આની અહેમિયત જેટલી અગત્યની આ વાત છે એને નહીં સમજશું તો જે આપણે આગળ વધીને જે શીખવાનું સમજવાનું છે એમાં આપણું નુકસાન થઈ જશે. એક બીજી વાત, મને કોઈ ક્વેશ્ચન મોકલાવ્યું કેમ કે આ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે આપણે જિકર કરતા હતા તો જિકરમાં એક જિકર છે આલે નબી ઓલાદ અલી યા મુશ્કિલ કુશા યા હાજરીમાં. તો જો ઇલ્મની અહેમિયત, આલ જે છે એ ઇમામની પ્રોજેની છે. આલે નબી પ્રોજેની ઓફ પ્રોફેટ અને ઓલાદ અલી અને મોલા અલીની ઓલાદ. તો એ પેગમ્બરની આલ અને મોલા અલીની ઓલાદ, એ મુશ્કિલ કુશા, એ હાજર ઇમામ, આપણે હાજર ઇમામને બોલાવીએ છીએ. તો જે લોકો ઇલ્મથી આ વર્ડ્સને સમજે છે એ લોકો બરાબર રીતે જિકરને પ્રોપર ગ્રામર, પ્રોપર તરીકાથી બોલે કે આલે નબી, આલને નથી બોલાવતા, ઇમામે બરહક છે તો આપણે કહીએ છીએ કે આલ છે નબીની ઓલાદ છે અલીની, યા હાજર ઇમામ યા મુશ્કિલ કુશા તને બોલાવી છે. તો આ નાના નાના પોઈન્ટ્સ છે જે અમુક જ્યારે ક્યારેક ફ્રેન્ડ્સથી વાત થતી હોય અને કોઈ ચીજ મગજમાં આવતી હોય તો હું એ કીધું કે આજે ક્લાસના પહેલે આ ચીજોનું દાખલો ક્લેરિફિકેશન આપણે કરીએ તો આપણે સમજ પડે કે જો દુનિયાના અંદર જેવી રીતે પીરે આપણે સમજાવ્યું કે બે લોચન તો સર્વેને છે, પણ વિદ્યા લોચન 3. જે દુનિયા અંદર ભણેલા લખેલા છે એ લોકો પાસે 3 આંખો છે, પણ સપત લોચન ધર્મના જેનું વાળ ના પાર. સપત લોચન ધર્મના જો વિચારી જાણ, પછી બીજા પાઠમાં કહે છે કે લાખ લોચન છે ધર્મના જેનું વાળ ના પાર. તો જ્યારે આપણે ઇલ્મ જ્ઞાનથી આ ચીજોને સમજીએ છીએ, ચોપડીને ઉપાડીએ છીએ, તો જેવી રીતે આપણી અક્કલ કામ કરે છે એ પછી એનો જે લેવલ છે એ બહુ ઊંચો થઈ જાય છે. અને એટલે જ આ ગુજારિશ કરવામાં આવી રહી છે કે જે આપણે કુરાનના રેફરન્સીસ વાંચી રહ્યા છે એ તમારી ચોપડીમાં તમે લખ્યા છે, હાઇલાઇટ કર્યા છે કે નથી કર્યા? જેટલી જે કસણી લઈ છે, મહેનત કરે છે, એ લોકોને આટલું બાતિનના અંદર ફાયદો થાય છે. તો એક શરૂઆતના અંદર અમુક વાતો મને લાગ્યું કે આપણે કરવાની જરૂરત હતી, તો શુક્ર મોલાનો. હવે આ વર્ષ જે છે રિવ્યુ છે, છેલ્લા વખતે આપણે આ વાત કરી હતી પણ ટુવર્ડ્સ ધી એકદમ આખિરમાં કરી હતી, તો એવું લાગ્યું કે આપણે રિવ્યુ કરવું જોઈએ. તો કોઈ મારો ભાઈ બહેન કોઈ આગળ આવશે, વાંચશે આને પ્લીઝ? मैं पढ़ूं? જી. सूरे नूर, सूरे नंबर 24, आयत 40. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. औ कज़ुलुमातिन फी बहरिल लुज्जी यक्शाहु मौजुम मिन फ़ौक़िही सहाबुन ज़ुलुमात बअज़ुहा फ़ौक़ बअज़ इज़ा अख़रज यदहु लम यकद यराहा वमन लम
यजअल्लाहु लहू नूरन फमा लहू मिन नूर। हाँ, सुभान अल्लाह। तर्जुमा पर जी, उर्दू में ट्रांसलेशन करें। या जैसे दरियाए अमीक में अंधेरे जिस पर लहर चली आती हो और उसके ऊपर और लहर और उसके ऊपर बादल हो, गर्ज अंधेरे हो एक पर एक, जब अपना हाथ निकाले तो कुछ न देख सके, और जिसको अल्लाह रोशनी ना दे उसको रोशनी नहीं। तो शुक्रिया रोशनी की जगह पे आप उसको नूर करें, आपके कुरान के अंदर नूर लिखें, जी। क्योंकि अरबी के अंदर नूर है। तो ट्रांसलेटर ने उसको रोशनी कहा है, लेकिन आप उसको नूर लिखेंगे, क्योंकि हम अरबी के अल्फाज को देख के खुद कहेंगे, ठीक है ना। जी गुड जॉब, राइट। અને ગુજરાતીમાં કોઈ ભાઈ બહેન છે જે વાંચી શકે? मैं वाचू। जी प्लीज। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। अथवा ते अंधकार जेवा छे जे खूब ઊંડા સમુદ્રમાં હોય, જેને ઉપર નીચેથી મોજાએ ઢાંકી લીધો હોય, પછી ઉપરથી વાદળ છવાયેલ હોય, એટલે કે અંધકાર છે જે ઉપર નીચે એકના ઉપર એક હોય। જ્યારે પોતાનો હાથ કાઢે તો તેને પણ શક્ય છે કે જોઈ ન શકે, અને જેને અલ્લાહ નૂર ન આપે તેના માટે કોઈ નૂર નથી હોતું। શુક્રિયા, અલહમદુલિલ્લાહ। તો મને એટલી ખુશી થાય છે કે આપણા પાસે એવા ભાઈ બહેન છે જે ડિફરન્ટ લેંગ્વેજીસના અંદર આ વાંચી શકે છે। તો જે લેંગ્વેજ આપણે જે ભાષા આવડતી હોય એ લેંગ્વેજના અંદર આપણે વાંચવાનું છે, લખવાનું છે। તો થેન્ક યુ ટુ બોથ ફ્રેન્ડ્સ, શુક્ર મૌલા। તો આ આયત આપણે ડિસ્કસ કરેલી હતી, પણ પાછું આપણે રિવ્યૂ કરીએ। આ ડાયરેક્ટ નૂરનો રેફરન્સ છે। અગર તમે ટ્રાન્સલિટરેશનને બરાબર વાંચશો તો તમને દેખાશે નૂરનો શબ્દ, અને અહીંયા જે છે જે ટ્રાન્સલેશન અંદર આપણે કીધું કે આપણે પોતાને નૂર લખવાનું હોય, એ લોકો ન લખ્યું તો આપણે નૂર લખવાનું હોય, કેમ કે નૂર અહીંયા લખેલું છે। તો આ આયતના અંદર આપણે બતાવવામાં આવે છે કે અંધકાર કેવો અંધકાર, જેવી રીતે સમંદરના અંદર ઊંડાણના અંદર મોજા જેવી રીતે ઢાંકી લે અને ઉપરથી વાદળા હોય ઢાંકી લે, તો એટલું અંધેરું કે અંધેરાના ઉપર અંધેરું ના અંધેરું, આટલા બધા અંધેરા કે એ લોકોને રોશની તો દેખાય જ નહીં। તો એનું મતલબ એ થયું કે સૌથી પહેલે જે લોકો ખુદાને નથી માનતા, હવે જો આપણે જ્યારે ખુદાની વાત કરીએ છીએ તો ખુદા તો આખી ધરતીનો શું કહેવાય છે બનાવવાળો છે, એ ખાલિક છે। તો જે લોકો ખુદાને નથી માનતા એ લોકો તો કોઈ ગણતરીમાં આવે જ નહીં, રાઈટ। એ લોકોનો ઈમાન તો કોઈ સાયન્સ ઉપર છે કે કેના ઉપર છે, એથિયસ છે, કાંઈ કોઈ વાતમાં ન આવે। તો એ તો ડેફિનેટલી એક ગ્રુપ છે જે ખુદાને માનતા નથી, એ લોકો માટે તો એક તરહથી અંધેરું જ થઈ ગયું, કેમ કે એ લોકોને આટલું અંધારું છે કે પાણીના અંદર મોજાના અંદર ડીપના અંદર અંધારું, બહાર નીકળો પાણીથી તો બાદલા આટલા અંધેરા કે એ લોકોને પોતાનો હાથ પોતાનો અંગ ન દેખાય। તો જે ખુદાને માને છે ને ખુદાને ના માને છે, એની મિસાલ એવી થઈ ગઈ કે જે ના માનવાવાળા છે એ લોકો માટે તો અંધેરું છે। તો એક તો સિમ્પલ આ મિનિંગ થઈ ગઈ કે ભાઈ જે લોકો નથી માનતા, ખતમ વાત। પણ હવે આપણે એનાથી કરીબ લાવીએ કે આપણે જ્યારે ખુદાની ડેફિનેશન, ખુદાની જે તાબીલ આપણે સમજીએ તો આપણે કીધું કે ખુદાના જે નૂરનો ઝહૂર આ દુનિયાના અંદર થાય છે એ ઇમામ છે। ઇમામ જે છે એ નૂરે મુજસ્સમ છે। ખુદાના નૂરનો જે મેનિફેસ્ટેશન જે આપણે સ્વરૂપ તજલ્લિયાતનો કોન્સેપ્ટ વાંચેલો હતો, સમજેલો હતો કે ખુદા જે છે એ દુનિયાના અંદર ઇમામના રૂપે આવે છે। તો જે લોકો ઇમામને નથી માનતા એ લોકોએ એવું થઈ ગયું કે પોતાના માટે અંધેરા ચૂઝ કરી લીધા છે। હવે જ્યારે આપણે દુનિયાના અંદર જોઈએ છીએ કે કોઈ એથિયસ્ટ હોય કે કોઈ ઇસ્માઇલી ન હોય, પણ એ લોકો શું સારા કામ નથી કરતા હોતા? સ્કૂલ ખોલે ને બચ્ચાઓને ભણાવતા હોય ને ગરીબોને ખાવાનું ખવડાવતા હોય, કોઈ બી જાતના સારા કામો કરતા હોય, પણ એ લોકોના સારા કામોની કોઈ ગણતરી નથી હોતી। કેમ કે એ લોકો ખુદાને નથી માનતા। તો ખુદા કોઈ આસમાનમાં નથી બેઠેલો, ખુદાનો તો ઝહૂર થઈ ગયો છે અને હંમેશા હાજર અને મોજૂદ છે।
તો આપણે આ વાત જે આવી રીતે કરીએ છીએ તો આપણે સમજીએ છીએ કે જે લોકો ખુદાને નથી માનતા એ લોકો માટે અંધેરા ઉપર અંધેરું પર અંધેરું પર અંધેરું છે. એ લોકોને પોતાનું અંગ નહીં દેખાશે કે આટલા અંધેરામાં છે. તો ચલો આ બી બહુ સારી રીતે આપણે આસાનીથી સમજમાં આવી ગઈ કે જે ઇસ્માઇલી છે ઇમામના સાથે છે અને જે લોકો નથી ઇમામને માનતા એ લોકોએ ખુદાની જે હકીકત છે એની તાવીલ છે એ લોકો એને સમજ્યા નથી. પણ શું આપણે ઇસ્માઇલી મઝહબના અંદર બધાએ ખુદાની તાવીલને સમજી ગયા છે? હવે આપણે બહાર નથી વાત કરતા, આપણી વાત કરીએ છીએ. તો શું બધાને અલી અલ્લાહની સમજ આવી ગઈ છે? શું બધાને આ ઇલ્મ જ્ઞાન મળી ગયો છે? શું કામ નથી મળ્યો? કેમ કે તમે બધા મારા ભેગા અગ્રી કરશો કે ના, બધા નથી આ વાત સમજતા. કેમ કે કુરાનની ચોપડી ઉપાડી છે, વાંચી છે ક્યારેક, જ્ઞાનના માયના પર ક્યારે ડિસ્કશન કરેલા છે, પૈગંબરની હદીસને સમજ્યું છે, ઇમામના ફરમાનનું કાંઈક સ્ટડી કરેલી છે, ઇમામની સ્પીચીસને કાંઈક સમજેલું છે. અગર આ બધું ઇલ્મ જે આપણા માટે છે, જ્યારે આપણે એને નથી વાંચતા, નથી મહેનત લેતા, તો જે આપણા દીનની જે હકીકત છે એને આપણે કેવી રીતે સમજશું? એને આપણે કેવી રીતે આપણા અંદર ઉતારશું? તો જ્યારે અગર આપણે નથી સમજતા તો પછી આ આયત આપણા ઉપર અપ્લાય થઈ જાય છે કે આટલું અંધારું કે પોતાનું અંગ નથી દેખાતું. અને અલ્લાહ સાહેબ આની તાવીલ કરીને બતાવે છે કે જે લોકો સારા કામ કરે છે એને લોકો સમજે છે કે અમે તો સારા અમાલ કરીએ છીએ. તો હવે આપણે બહાર નથી જતા, આપણે અંદર રહીએ છીએ. હવે ઇસ્માઇલી જમાતના અંદર સારા અમલ, અરે હું તો જમાતખાને જાઉં છું, સવારના સાંજના દસોંદ આપું છું. તરત મગજમાં શું ખ્યાલ આવે છે કે આ તો સારા અમલ છે. પણ કુરાન જ્યારે આપણે વાંચીએ છીએ અને સમજીએ છીએ, જેને ઇમામની ઓળખ નથી, જેને નૂરની સમજ નથી, ઇલ્મુલ યકીનના મકામ ઉપર, આગળ પછી તો મૂકો, પહેલે ઇલ્મથી તો સમજો. ઇલ્મથી જેને ખુદાની સમજ, એના નૂરની સમજ, એની ઓળખ નથી, તો એના સારા અમાલનું શું? એ તો એવું થયું કે જેવી રીતે આપણે ફૂંક માંડીને ઉડાડે ને એવી રીતે એના સારા અમાલને ઉડાડી નાખે. અને આપણે બહાર નથી વાત કરતા, આપણી વાત કરીએ છીએ કે આટલું ઇમામ શનાસી જે છે એ ઇમ્પોર્ટન્ટ છે કે જે લોકો પોતાના અમાલને સારા સમજે છે. એટલે જ એક લેક્ચર છે કે આપણે ફરક ખબર હોવું જોઈએ કે સારા અમલ અને ઇલ્મથી સારા અમલ કહેવાય છે. એ કે ને ગુડ ડીડ અને ટ્રુ ડીડ્સ, આ બે અલગ અલગ ચીજો છે. અને કુરાનની રોશનીના અંદર તો આ બે ચીજોને સમજવા માટે અગેન આપણને કુરાનની સ્ટડી ખપે કે આપણે જે છે આ ચીજોને સમજી શકીએ, અધરવાઇઝ આપણે સમજી નહીં શકશું. તો હવે જે આપણે એપ્લિકેશન કરી રહ્યા છીએ આપણા પોતાના અંદર છે કે અંધેરાના બી દરજા છે, અંધેરાના પણ દરજા છે. અને આટલું અંધેરું કે પોતાનું અંગ ન દેખાય, આવી બ્લાઇન્ડનેસ, આવું આંધળું પણ કે પોતાનું અંગ ન દેખાય. અને આપણે ઉપર આપણી વાત કરી રહ્યા છીએ. તો અહીંયા સવાલ ઊભો થાય છે કે આપણે તો આમાં ફિટ નથી થતા. શું આપણે આપણા આમાલને ઇમામની જે હિદાયત છે, જે એનું નૂર છે, જે ઇલ્મના અંદર છે, તમને ખબર છે ને નૂરના એક માયના ઇલ્મ પણ છે. તો જ્યાં સુધી આપણે ઇલ્મ જે કે નૂર છે ખુદાનું એને નથી સમજ્યા તો આપણે કેવી રીતે આ ચીજને ઓળખશું, સમજશું કે જેને આપણે સારા અમાલ કહીએ છીએ કે હું સારા અમાલ કરું છું તો મોલા તો મને ચાહે છે. પણ જ્યારે આપણે ઇલ્મમાં જઈને જોઈએ છીએ તો ખબર પડે છે કે નહીં, જેને એ સારા અમાલ કહે છે તો આપણે સમજ્યા જ નથી. અને શું કહે છે કે એવું થઈ જાય છે કે જે માણસો પોતાના સારા અમાલને સમજતા હોય છે કે અમે તો બહુ સારા કામ કરીએ છીએ, સવાર સાંજ જમાતખાને જઈએ છીએ, અમે તો દસોંદ આપીએ છીએ, અમે તો આમ કરીએ છીએ, ચેરિટી. કોઈ બી મિસાલ તમે લઈ લો, કોઈ બી મિસાલ. અને હું તો કહું કે તમે એમ કહો કે અમે તો કોઈક લેક્ચર નથી મૂકતા, જ્યાં લેક્ચર થાય ને અમે પૂગી જાય, અમે લેક્ચર સાંભળીએ. આવી રીતે જ્યારે આપણી સમજ હશે અને એનું જે એપ્લિકેશન થવું જોઈએ, જમાતખાના જવું એક ફિઝિકલ ક્રિયા છે, એક શરીયત છે, એની હકીકત શું છે? ઇલ્મની ક્લાસીસના અંદર આવીને ઇલ્મને સમજ્યા, એના પાછળ જે પોતાની પણ મહેનત છે, જે હકીકતી મહેનત છે, એ આપણે કરી કે નથી કરી. અને દસોંદ દઈએ છીએ તો દસોંદની હકીકત શું છે? તો એવી રીતે હર અમલના અંદર આ ડીપમાં જઈને સમજવું પડશે કે આપણે એને બરાબર સમજી રહ્યા છીએ કે નહીં.
જે લોકો નથી સમજતા એની મિસાલ એવી થઈ જાય છે કે લોકો આટલા અંધેરામાં છે કે એક અંધેરો, બીજો અંધેરો, ત્રીજો અંધેરો, અંધેરોના અંધેરો છે. અને પછી ખુદા તાલા કહે છે કે એ લોકોને નૂર નથી દેખાતું કેમ કે લોકો અંધેરામાં જ છે. અને આને એવી રીતે સમજાવવામાં આવે છે કે કોઈ રેગિસ્તાનના અંદર હોય, ચાલતો હોય અને તરસ્યો હોય તો એને તડકાથી એને એવું શેડોમાં દેખાય કે આગળ પાણી છે અને ભાગીને ત્યાં પૂગે તો ખબર પડી તો માટી છે, પાણી નથી. એવી મિસાલ થઈ જાય છે એ લોકોના સારા અમાલની. શું કીધું? બરાબર આપણે સમજવાનું છે કે કોઈ માણસ એમ સમજે છે કે હું સારા અમાલ કરું છું, હું તો જમાત ખાને બરાબર જાઉં છું, મારા પાસે તો ઇસ્મે આઝમ છે, હું તો ઇબાદત કરું છું. આપણે આવી વાત તો સાંભળતા હોઈએ, રાઈટ? ચેરિટી આપું છું. આ બધી જેટલી બી તમે મિસાલ આપણે સાંભળીએ છીએ, આ બધી મિસાલો પોતાના મગજ ઉપર રાખીને આપણે વાત કરવાની કે એને એવી રીતે સમજાવવામાં આવે છે કે આ માણસની મિસાલ એવી થઈ ગઈ કે એ રેગિસ્તાનમાં ચાલે છે અને પોતાના સારા અમાલને એવી રીતે જોવે છે કે જો ધૂળ છે ને એને પાણી દેખાતું હોય છે અને જ્યારે જ્યાં પૂગે છે તો ખબર પડે છે તો આ તો ધૂળ હતી. મતલબ શું થયું કે જે ચીજને પોતાના સારા અમાલ સમજતા હતા એ હકીકતના અંદર સારા અમાલ નહોતા. તો હકીકતના અંદર સારા અમાલ શું છે? આ ક્વેશ્ચન ઊભો થાય છે. તો હકીકતના અંદર જ્યારે સારા અમાલની આપણે સમજ જોઈએ વગર ઇલ્મે આપણે સમજી નથી શકતા. અને જો જે આપણે જ્ઞાનનો પાઠ વાંચ્યો, આપણે કીધું કે ભાઈ બે લોચન સર્વને, ત્રણ લોચન વિદ્યાના અને સપત લોચન ધર્મના. તો કેમ પીરે એમ કીધું 2 આંખું 3 આંખું ને પછી એટલી બધી, પછી લાખ લોચનની બી વાત કરેલી? અગર આંખું આટલી બધી છે, અંધેરા બી તો એટલા બધા છે. આ વિચાર કરવાની છે. આ ઇલ્મના અંદર ઊંડાણમાં જઈને આપણે સમજવાનું છે કે આટલા અંધેરા પણ તો છે. અને આ ચીજ આ કુરાનની વર્ડ્સના અંદર આપણે સમજાવવામાં આવી રહી છે કે અગર આપણે સમજીએ છીએ કે આપણે સારા છીએ તો શું ઇલ્મથી સારા છીએ આપણે, કે આપણે મનમાં આપણે વિચાર કરીએ છીએ કે આપણે સારા છીએ? અને પછી જ્યારે ઇલ્મ લીધું તો ઇલ્મના બાદનો શું દરજ્જો છે? જો આપણે ખબર છે, અગર આપણે મોટા બ્રોડ હેડિંગ લઈએ તો આપણે કહેશું ઇલ્મુલ યકીનના બાદ એનુલ યકીન જોઈએ. તો શું આપણા પાસે એનુલ યકીન આવી ગયું છે? અગર નથી આવ્યું તેનો મતલબ આપણે હજી અડધું કામ કર્યું છે. આપણાથી આગળ જે છે અંધેરો છે. તો જેટલું જ્યાં ઉભેલા છે આટલી જ આંખો, આટલી જ સમજ, આટલી જ રોશની છે. ખુદાની રોશની તો એ છે જેને ફનાફિલ ઇમામ કહેવામાં આવે છે કે જે ઇમામ સાથે આપણે એક થઈ જાય. જ્યારે આપણે મોનો રિયાલિટીની વાત કરીએ તો મોનો રિયાલિટી તો ઊંચું મકામ છે. તો એવું થયું કે આપણે સીડી ઉપર છે ને આપણે સીડી ઉપર ચડતા જ જવાનું છે, ચડતા જ જવાનું છે. ઊંચી ચડું જોઉં સદગુણની વાટડિયાજી. જ્યાં સુધી આપણે આ હેબિટ, આ પ્રેક્ટિસ નથી રાખતા કે આપણે ઊંચા ચડી રહ્યા છે, આપણે આ જે ચીજ જે કુરાનના વર્ડ્સના અંદર અહીંયા સમજાવવામાં આવી રહી છે આપણે કે એ લોકો પર એટલો અંધેરો છે, અંધેરાના ઉપર અંધેરો, અંધેરાના ઉપર અંધેરો. અને બહાર જ્યારે જોઈએ છે તો બાદલનો બી અંધેરો, આટલો અંધેરો કે પોતાનું અંગ ન દેખાય. હવે સમજો વાતને કે જ્યારે આપણે પોતાના અંગની વાત કરીએ છીએ તો શું રૂહ આપણા બદનનો પાર્ટ છે કે નથી? રૂહ આપણા અંદર છે ને? શું આપણે જોઈ શકીએ છીએ? કુરાનના અંદર તંઝીલ છે, પણ જ્યારે આપણે આના ઉપર ખૂબ ગૌર કરીએ, ઊંડાણમાં જઈએ, જ્યારે આપણે જેવી રીતે પીરે આપણે જ્ઞાનના અંદર કીધું કે આંખો ઉજાલા કેટલી બધી આંખો, 2 લોચન ને પછી 3 લોચન ને પછી સપત લોચન, લાખ લોચન. એવી રીતે અંધેરા પણ તો છે. અને આપણા જ જાનનો હિસ્સો આપણી રૂહ છે, જે આપણી હકીકત છે, જે એવર લિવિંગ છે. કેમ આપણે એને જોઈ નથી શકતા? કેમ કે અંધેરામાં છે. તો જે અંધેરામાં છે એને નૂર કેવી રીતે દેખાશે? તો આ આયતના અંદર આપણે સમજાવવામાં આવે છે કે જો પોતાના જ્યારે આપણે સારા અમાલને જે સમજીએ છીએ એ હકીકતના અંદર સારા અમાલ છે કે નથી? આપણે આ વાતને સમજ્યા છે કે નહીં? કેમ કે ખુદા એ ફરમાવે છે કે જ્યારે ખુદા જેને નૂર ન આપે તેના પાસે નૂર નહીં હશે. તો ખુદા નૂર કેને આપશે? ખુદા નૂર કેને આપશે? આપણે કહી શકીએ છીએ અરે આપણે તો છે ને હાજરી મામની બૈયત કરેલી, એ તો નૂર આપણને આપશે. તો શું એ નૂર આપણને આપ્યું? ફરમાન આપણને કીધા? આપણે હમણાં પિક્ચર જોઈ શાહ રહીમની, મૌલાના રહીમની અને શાહ કરીમની પેપર જોઈ, એના એક્શન જોયું આપણે. એ એક્શનથી આપણે શું સમજાવે છે? શું આપણા પાસે આ ચોપડી છે અને આ ચોપડીના અંદર જે ઇલ્મ છે આપણે શીખ્યું છે? આ બધી આ મામૂલી મિસાલો છે.
આ મામૂલી મિસાલો છે સમજાવવા માટે કે જો એ આપણને બરાબર ગાઈડ કરે છે કે જેમને નૂર જોવી છે તો તમે શું કરવાનું છે. પણ અગર આપણે પોતે પોતાના મરજીથી એ નૂરની પ્રાપ્તિ માટે જે મહેનત લેવાની છે નથી કરતા તો એ નૂર પછી આપણે કેવી રીતે મળે. અને ભલે પછી આખો આપણી જિંદગી સવાર સાંજ જમાતખાને તમે ગયા, તમે ઇબાદત કરી, તમે પણ એવું થઈ ગયું કે જે આપણે રેગિસ્તાનના અંદર પાણી જોયું એ પાણી નહોતું, એ માટી હતું. અને આ ગિરનારના અંદર આપણે અગર ઊંડાણમાં જશો તો તમને ગિરનારમાં બી આ દાખલા મળશે. તો આ બધી ચીજો જે છે આપણા માટે સમજાવવાની છે. તો આ તો રિવ્યૂ હતી, આપણે આ વાત કરેલી હતી, પણ થોડીક વધારે ઊંડાણમાં જઈને આપણે સમજીએ કે જો કુરાનની જેટલી આયતો આપણે વાંચીએ છીએ ને તો એવું નથી કે આપણે 1400 વર્ષ જે મુસલમાન હતા એ લોકો પર ઉતરતી હતી તેને આપણે વાંચી રહ્યા છીએ. નહીં, આ ચોપડી એવર લિવિંગ છે. કેમ કે આજના જમાના અંદર જે તાવીલ આવી છે એ ગયા જમાના અંદર નહોતી. તો આ જમાના અંદર જ્યારે આપણે તાવીલને સમજશું તો આપણે એકદમ, જ્યારે મોલાએ કીધું ને કે તમે મારા પ્રેઝન્સને ફીલ કરો, તો આ જે ફીલ કરવાની વાત છે ઇમામથી આપણે કેવી રીતે ક્લોઝનેસને ફીલ કરીએ. જ્યારે ઇલ્મ હશે, જ્યારે સમજ હશે, જ્યારે આપણે પોતે પોતાની રૂહને ફીલ કરશું તેના નૂરને પણ ફીલ કરશું. તો આ બધી ચીજો જે છે એ ઇન્ટર રિલેટેડ લાગતી વળગતી છે અગર આપણે એને સમજીને પણ ધ્યાન આપીએ. તો આ તો એક નૂરનો ડાયરેક્ટ રેફરન્સ થયો કે જેવી રીતે આપણે જ્ઞાનથી સમજ્યા કે આંખો રોશની કેટલી બધી લેવલમાં છે એટલે અંધેરા બી એટલા લેવલમાં છે. એમ નહીં સમજવાનું કે અહીંયા પૂગી ગયા તો હવે બસ ખુશી છે ને હવે એનાથી આગળ વધવાનું છે, એનાથી આગળ વધવાનું છે. મને યાદ આવે છે કે ઇમામ સુલ્તાન બાદશાહનું મોલા ફરમાવે છે કે મોમિન ક્યારે રાજી નથી થતો, એ હંમેશા આગળ વધવાની ખ્વાહિશ, આગળ વધવાની ચાહના રાખે છે. તો આપણે આ જ ચીજ સમજાવવામાં આવી રહી છે કે અગર આપણે નૂરની પ્રાપ્તિ જોઈએ છીએ, એને અગર આપણે રાજી કરશું તો જ આપણે નૂર મળશે, નહીં તો પછી અંધેરાના અંદર જ આપણે ફસાયેલા રહીશું. ખુદા જે છે એ ખાલિક અને માલિક આખી દુનિયાનો છે અને એ બધાને ચાહે છે દેવા માટે. એ ઇમામુલ નાસ છે અને ઇમામુલ મુત્તકીન છે. પણ આપણા અંદર એટલી તાકાત, એટલી હિંમત, એટલી સમજ હોય કે આપણે એના નૂરને સમજીને આગળ વધીએ. હવે આ બીજી સૂરા છે, આ ચેપ્ટર 25 સૂરે ફુરકાન વર્સ 61 છે. તો હું કોઈને, મારા ભાઈ બહેન કોઈ છે આગળ આવે અને વાંચે પ્લીઝ આપણા માટે. मैं पढ़ूं? જી જી. सूर्य फुरकान, सूर्य नंबर 25, आयत 61. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. तबारकल्लज़ी जअल फ़ी समाए बुरुजं व जअल फ़ीहा सिराजं व क़मरन मुनीर. बड़ी बाबरकत वाला है जिसने आसमानों में बिरज बनाए और उनमें चिराग और चमकता हुआ चांद भी बनाया. बुर्ज बनाए. बुर्ज बना सुभान और उनमें चिराग और चमकता हुआ चांद भी बनाया. સુભાન. જી, ગુજરાતીમાં કોણ હિંમત કરશે? વાંચું? જી please. જી. ઘણો બરકતવાળો છે તે જેણે આકાશમાં બુરજ બનાવ્યા અને તેમાં સૂર્ય બનાવ્યો અને પ્રકાશિત ચંદ્ર પણ. સુભાન સુભાન. તો આ સૂરે ફુરકાનના અંદર આપણને સમજાવવામાં આવે છે કે ઈ બ્લેસ્ડ બાબરકત છે જેણે આસમાનમાં બુર્જ બનાવ્યા. બુર્જ કહેવાય જેવી રીતે કેવી મેન્શન આપણે હોય એવી રીતે બુર્જ બનાવ્યા. અને પછી કહે છે કે એમાં સૂરજ રાખ્યું, આફતાબ જે છે એ સૂરજ, અને મહતાબ ઉર્દુના અંદર, સારા ઉર્દુના અંદર મહતાબ જે છે એ ચાંદને કહેવામાં આવે. તો આપણે કોઈ પિલર દેખાય છે આસમાન ક્યાં કેવી રીતે ઉભેલું છે? કોઈ મેન્શન દેખાય છે? આપણે કાંઈ દેખાતું નથી. એ બાબરકત છે, એ બ્લેસ છે જે એક મેન્શન પિલર બુર્જ બનાવેલા અને પછી આસમાન ઉપર જે છે ને એવું લાગે લાઇટ લગાડી છે. દિવસના અંદર સૂરજ છે આપણા માટે, રાતના ટાઈમ પર ચાંદ છે અને એ બળે છે અને આપણે દેખાય છે. તો એ બાબરકત છે. અહીંયા જે આ નૂરનો જે રેફરન્સ છે, આ ડાયરેક્ટ જે નૂરનો રેફરન્સ છે એના અંદર જે શબ્દ છે, હવે જો ટ્રાન્સલેશનના અંદર આપણે પ્રકાશ દેખાય છે પણ આ જે શબ્દ છે ને મુનીર, તો કુરાનના અંદર રિમેમ્બર આપણે એક ડિસ્કશન, એક ક્લાસ કરેલી કે રિસર્ચ જ્યારે આપણે કરીએ અને આપણે શબ્દ લાઇટથી કરશું તો આપણે કન્ફ્યુઝ થઈ જશું.
આપણે જે રિસર્ચ કરવાની તો નૂરથી કરવાની, પણ મુનીર શબ્દના માના પણ નૂરના અંદર આવે છે. તો આ અહીંયા તમે ટ્રાન્સલિટરેશન વાંચશો તો તમને નૂર નહીં દેખાશે, પણ મુનીર જે છે એ પણ નૂરમાં ગણાય છે, રોશની નૂરમાં ગણાય છે, લાઇટમાં ગણાય છે. તો આ પણ આ ડાયરેક્ટ રેફરન્સ છે જે નૂરનો છે કે ખુદાએ આસમાન ઉપર બુરુજ બનાવ્યા અને એમાં સૂરજ અને ચાંદ રાખ્યું. હવે આપણે અને તાબીલમાંથી જતા પણ જેટલું ઇલ્મ આપણા પાસે છે, જે લોકો બરાબર આવે છે એ લોકોને વિચાર કરવાનો કે ભાઈ આપણે જ્યારે સૂરજ જોઈએ છીએ, અહીંયા વાત સૂરજની આકાશના અંદર સૂર્ય છે અને પછી ચંદ્ર છે, તો શું આપણે સૂરજ અને ચાંદની આપણે શું માયના કાઢેલી, શું મતલબ લીધેલો હતું? આપણે વાત કરેલી કે ખુદાએ દુનિયાના અંદર જેટલી ચીજો બનાવેલી એની નિશાનીઓ છે. ખુદાએ દુનિયામાં જેટલી માઇક્રોકોઝમ અને મેક્રોકોઝમ આપણે 41/53 નો દાખલો દઈને આપણે કહેતા હોઈએ છીએ સુનૂરિહિમ આયાતીના ફિલ આફાકી વફી અનફુસિકુમ, કે ભાઈ ખુદાએ આપણા અંદર અને બહારે જે છે એ આપણા માટે નિશાનીઓ મૂકેલી છે. આયાત એ નિશાનીઓ મૂકેલી છે. તો સૂર્ય અને ચંદ્ર પણ એક નિશાની છે આપણા માટે. એના માયના શું હતા કોઈને યાદ છે? સૂર્યના જે માયના છે, જેવી રીતે દુનિયાના અંદર સૂરજ આખી દુનિયાને રોશની આપે છે, સૂરજના વજેથી આપણા પાસે અન્ન ખોરાક છે, સૂરજના વજેથી પાણી ને બધું ચીજું સૂરજથી થાય છે. આ ચીજની સમજ આપણે દુનિયાના અંદર જેટલી ચીજો છે એમાં સૂરજનું કેટલું મોટું કામ છે. તો દીનનો સૂરજ જે છે એ કોણ છે? દીનનો સૂરજ જે છે એ ઇમામે ઝમાન છે, મૌલાના શાહ રહીમ હુસૈની અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો દીનનો સૂર્ય જે છે એ શાહ રહીમ છે. તો પછી ચંદ્ર કોણ છે ભાઈ? તો આપણે જે હુદુદે દીનના લેક્ચર સમજેલા કે ભાઈ ચંદ્ર જે છે, ચાંદ જે છે એને કહેવાય છે કે ભાઈ પીરની મિસાલ ઉપર. પણ આ કિયામતના જમાના અંદર આપણે જોયું કે આપણે જ્યારે બૈયત લીધી તો મૌલાને શું કીધું આપણે કે મૌલા તું જ અમારો પીર મુર્શિદ ને ઇમામ છે. એટલે જ પિરાતનજી છે ઇમામે પોતાના અંદર રાખેલી, ઇમામ સુલતાન ઉમરશાહના ટાઈમથી આ બદલાવ બન્યું. આપણે જોઈએ છીએ હિસ્ટ્રીની અંદર પીર સદરુદ્દીનની જમાત અને પીર નાસિર ખુસરોની જમાત, પણ હવે કોઈ પીર નથી, કેમ કે હિદુદે દીન ઇમામના અંદર ભેગા થઈ ગયા છે. તો જ્યારે આપણે આ આયતને જોઈએ છીએ તો આપણે સમજ પડે છે કે અહીંયા સૂર્ય અને ચંદ્ર મેન્શન કરેલું છે, તો તરત જ આપણી મગજ, આપણું દિમાગ હુદુદે દીન ઉપર જવું જોઈએ કે અહીંયા કાંઈક હુદુદે દીનની સમજાવવાની વાત કરી રહ્યા છે. અને સૂર્ય જે છે ઇમામ છે, ચંદ્ર જે છે એ પીરનો દરજ્જો છે. તો અહીંયા શું વાત કહે છે? હવે આસમાન જે છે અને એમાં બુરુજ બનાવેલા, એવી લાગે કોઈ મેન્શન કે પિલર હોય, તો આપણે તો કોઈ પિલર દેખાતા નથી. સૂરજ કેવી રીતે આસમાન ઉભેલો છે, કેમ પડી નથી જતો, ઉપર કેવી રીતે ઉભેલો છે, આપણે વિચાર કરવાનો છે. અને ખુદા કહે છે અહીંયા બુરુજ બનાવેલા છે, તો આપણે કેમ નથી દેખાતા? મતલબ આપણે તાવીર જોઈએ છે એને સમજવા માટે કે શું આ વાત થઈ રહી છે. તો જાહેરના અંદર ખુદા સૂરજની ને ચાંદની ને આસમાનની વાત કરે છે, પણ બાતિનના અંદર આપણે જે તાવીર જે છે એ સમજાવવામાં જે આવી રહી છે એ હુદુદે દીનના દરજા છે. જેવી રીતે શાહ કરીમે પોતાની ડાયમંડ જુબલીના અંદર આપણને કીધું કે આપણે બધા દાય છીએ, આપણે બધા એના ટાઇટલ આપ્યું. હુદુદે દીન તો છે નહીં, પણ ઇમામે આ ફરમાન કરીને આપણને સમજાવેલું કે આપણે જે છે એ આ ચીજને સમજીએ કે જે હુદુદે દીન છે, જે પગથિયા છે આપણા બધાના માટે છે. અને એ પગથિયા અગર આપણે જાણીએ છીએ, સમજીએ છીએ કે આ સીડી એક્ઝિસ્ટ કરે છે. જો આસમાનમાં કોઈ પિલર નથી દેખાતો, એવી રીતે હુદુદે દીન દેખાતા નથી, પણ આસમાનના અંદર સૂરજ અને ચાંદ છે. એવી રીતે ઇમામ છે અને આપણો શાહ બી છે અને પીર બી છે. અને શાહ પીર સુધી પૂગવા માટે પગથિયા મેન્શન છે, જે આ આંખોથી નથી દેખાતા. પણ શું કીધું આપણા પીરે? લાખ લોચન ધર્મના, જેનું વાર ન પાર, જેના પાસે આંખ્યું હશે એ જોઈ શકશે, સમજી શકશે કે કેવી રીતે મને પગથિયા ચડીને અહીંયા પૂગવાનું છે. તો આ આપણે ખાલી કુરાનની આની શબ્દ જોઈને આપણે સમજ્યા. હવે આપણે આગળ ચાલીએ કે વધારે આ સમજીએ. તો આ ચોપડી જે છે બેલેન્સ ઓફ રિયાલિટીઝ અલામા સાહેબની,
અને એના અંદર બહુ બ્યુટિફુલી એક તાવીલ આપેલી છે. તો હું કીધું કે આપણે હવે ઘણા મેચ્યોર થઈ ગયા છીએ અને ઘણું આપણે સમજી રહ્યા છીએ, તો આગળ જઈને આ તાવીલને શીખીએ. તો આ ચોપડીના અંદર અલામા સાહેબ આપણે સમજાવે છે કે જો આપણે દુનિયાના અંદર જોઈએ છીએ કે સૂરજ છે અને કોઈ લેમ્પ છે, તો આ લેમ્પના અંદર આપણે તેલ નાખવું પડે તો એ બળે, આપણે આને પ્લગ ઇન કરવું પડે તો આ બળે. સૂરજ જે છે દુનિયા અંદર આપણે ક્યાં પ્લગ ઇન કરેલું છે? અગર આપણા પાસે ઇલેક્ટ્રિસિટી ન હોય તો આપણું આ લેમ્પ નહીં બળશે, તેલ ખતમ થઈ જશે તો આમાં દીવો બળશે નહીં. તો ક્વેશ્ચન ઊભો થાય છે કે જ્યારે ખુદાએ સૂરજ આપણા માટે બનાવેલો છે, તો સૂરજના અંદર લાઇટ આવે છે ક્યાંથી? અને કોઈ બી ચીજ અગર આપણે રોશની આપે છે અને જ્યારે રોશની આવવાની ખતમ થઈ જાય છે તો પછી એ ચીજ ખતમ થઈ જાય છે. અગર તેલ ખતમ થઈ ગયું તો એ બળશે નહીં. તો એવી રીતે સૂરજની તાકાત આવે છે ક્યાંથી? સૂરજની તાકાત આવે છે ક્યાંથી? આ એક ક્વેશ્ચન અલામા સાહેબ ઊભો કરે છે અને આપણે પૂછે છે કે ક્યારેક આપણે વિચાર કર્યો, અગર આપણે દુનિયાના પ્રિન્સિપલથી જોઈએ, અગર તેલ ખતમ થઈ જશે તો દીવો બળશે નહીં, તો કેમ સૂરજ આ સુધી સલામત છે? દુનિયા મિલિયન્સ ઓફ યર્સથી દુનિયા ચાલી રહી છે અને સૂરજ બરાબર છે, કેમ ખતમ નથી થઈ ગયું? સૂરજની પોતાની તાકાત આવે છે ક્યાંથી? આ કેવો સવાલ છે ને, કેવી અજીબ ગરીબ કેવો ક્વેશ્ચન છે કે આપણું મગજ વિચાર ન કરે, કે આપણે તો ફોર ગ્રાન્ટેડ લીધેલું છે, સૂરજ છે તો છે, પણ સૂરજની રોશની પણ ક્યાંથી આવે છે? અને અલામા સાહેબ પહેલે કહે છે કે આપણે આ સમજવાનું કે જ્યારે આપણે પોતાના પાસે લેમ્પ છે અને ખુદાએ પોતાના નૂરની મિસાલ જે આપણે આયા મિસબાહ કરેલી, તો આપણે આ ડિસ્કસ કરેલું કે પોતાના નૂરની મિસાલ જે છે સૂર્યથી નથી આપતા, લેમ્પથી આપે છે મિસબાહ. કેમ કે આપણા ઘરના અંદર છે, આપણને આપણા કરીબ છે, તો ઇમામના નૂરની મિસાલ એવી છે કે જે આપણા કરીબ છે, આપણે એને પૂગી શકીએ છીએ, દૂર નથી આપણાથી કરીબ છે. પણ અહીંયા આગળ આવીને એ સમજાવે છે કે જો સૂર્યના અંદર જે રોશની પડે છે એ ક્યાંથી પડે છે. તો જે લોકોને ડિટેલ ખપતી હોય એ લોકો આ ચોપડીના અંદર જઈને ડિટેલમાં વાંચી શકે છે. આપણે આ બ્રીફલી કોશિશ કરશું સમજવાની કે સૂરજજી એનો એક ભાગ છે જે આપણે દેખાય છે અને એ રોશની છે, પણ એ રોશની એનામાં જ્યાં આવે છે એ તાકાત જે છે એ ક્યાંથી આવે છે? ખુદા એને તાકાત આપે છે એટલે એ રોશની આપે છે. તો અલામા સાહેબ આપણે સમજાવે છે કે જે ચીજ બી આપણે જોઈએ છીએ ને, એક એનો ઉપરનો હિસ્સો છે, એક જાહિર છે અને એક બાતિન છે. અને એ બાતિનને જ્યારે આપણે સમજીએ છીએ ત્યારે આપણે ઇલ્મની બરાબર સમજ મળે છે. તો કહેવાનો મકસદ આ છે, આ મિસાલથી આ જે સમજાવવાની મકસદ છે એ છે કે જ્યારે આપણે પોતાની હસ્તીને પણ જોઈએ છીએ તો આપણે જાહેર દેખાય છે, પણ આ જાહેર ચાલે છે કેવી રીતે? એના અંદર રૂહ છે એટલે એ ચાલે છે. અગર રૂહ ન હોય તો એ ક્યારે પણ ન ચાલે. હમણાં રૂહ નીકળી જાય તો આપણે દફનાવાની વાત કરશું. તો એવી રીતે દુનિયાના અંદર જ્યારે આપણે કોઈ બી ચીજને જોઈએ છીએ તો એના બે ભાગ છે, એક જાહેર છે અને એક બાતિન છે. અને આ આયતના અંદર ઘણું ઊંડાણમાં જઈને આપણે એને સમજી શકીએ છીએ, પણ ઇન્શાલ્લાહ વક્તના સાથે જ્યારે આપણે અલગ અલગ ચોપડીઓ વાંચશું તેને સમજશું. અહીંયા આજે ઇમામ શનાસીના કોર્સના અંદર જે બહુ ઇમ્પોર્ટન્ટ લેસન જે આપણે સમજવાનું છે એ છે કે જો ખુદાએ આસમાન બનાવેલું છે, એમાં પિલર છે, એમાં સૂરજ છે અને એમાં ચાંદ છે. આપણા માટે સીડી છે જે હુદૂદે દીનની છે, જે બાતિનના અંદર છે, ભલે આપણે દેખાતી નથી પણ આ સીડી મોજૂદ છે. જે લોકો ઇલ્મ અને અમલથી આગળ વધશે એ લોકો આ રોશનીને પ્રાપ્ત કરી શકશે, એ લોકો આ ચીજોને સમજી શકશે. વરના તો એવું થયું કે દુનિયામાં આવ્યા અને દુનિયાથી ગયા, કોઈ મોટી વાત જ નથી. સૂરજ તો એવરી ડે હોય છે, ફોર ગ્રાન્ટેડ લઈ લીધું. ઇમામ તો આપણા પાસે છે, આપણે તો ઇસ્માઇલી છે, ઇમામની બૈયતમાં છે, ફોર ગ્રાન્ટેડ લઈ લીધું. તો આ બધી ચીજો જે છે આપણને એ સમજાવે છે કે જો રૂહની જે હકીકત છે એ હંમેશા હાજર અને મોજૂદ છે. અને આપણને એ જોવાનું છે કે જ્યારે આપણે રૂહાનિયતના અંદર આપણો કનેક્શન ઇમામથી જ્યારે જોવાની કોશિશ કરીએ છીએ, સમજવાની કોશિશ કરીએ છીએ, તો આપણે એ જોવાનું છે કે જેવી રીતે ઇમામતની કેવી ચેન ઓફ લાઇટ છે, ઇમામની કેવી ચેન ઓફ લાઇટ ચાલતી આવે છે, હંમેશા દુનિયા ચાલશે ને એ હંમેશા આપણે હિદાયત મળતી રહેશે.
એવી જ રીતે આપણે જ્યારે એ ચેનને સમજવાની, જ્યારે ઇમામ શનાસીને સમજવાની કોશિશ કરીએ છીએ, તો આપણા અંદર જે દરજાત છે, પેલે જિસ્મના દરજાત છે, પછી રૂહની સમજના દરજાત છે, એ ચેનને આપણે સમજી શકશું. કેમ કે જાહેરનો બાતિન સાથે એક લિંક છે, અને આ લિંકની સમજ ઇમામ આપણને ઇસ્મે આઝમથી પણ આપે છે કે તમે લિંકથી કરીબથી કરીબતર થતા જાશો. તો એ લિંકથી કરીબ થવાનું શું છે કે આ બદન છે અને રૂહ જે છે એ ઇમામનો નૂરનો કતરો છે. તો એ લિંકથી આપણે ઇમામને કરીબ જાતા જાશું. તો આ બધા કોન્સેપ્ટ એવા છે કે આપણે એના પર વિચાર કરીએ, સમજીએ ને એના પર ખ્યાલ કરીએ તો આપણે સમજ પડશે કે કેવી રીતે આ રૂહાની ચેન જે છે ચાલી જ આવી રહી છે. તો જી મોમિને સાલિકીન આના પર વિચાર કરે છે, રૂહની સમજ કરે છે, એ લોકોને આ ચીજની સમજ દેવામાં આવે છે, એ લોકોને આ લોચન દેવામાં આવે છે, એ લોકોને આ અંધેરામાંથી કાઢવામાં આવે છે. ઇમામ પોતાના લિંકથી એને કરીબ કરે છે. તો આ બધી ચીજો એવું નથી કે આપણે નથી જાણતા આ ચીજો, પણ આ કુરાનની વર્સિસથી આપણે સમજી રહ્યા છીએ તો આપણી સમજમાં વધારો થઈ રહ્યો છે. અને રિમેમ્બર કે કુરાનની તાવીલ જ્યારે આપણે સમજીએ છીએ તો એક તાવીલ નથી હોતી, તાવીલના ઉપર તાવીલ જ છે. તો આપણે આહિસ્તા આહિસ્તે સીડી ચડી રહ્યા છીએ કે આપણે આ ચીજને સમજીએ. હવે આપણા પાસે આ બીજી આયત છે, તો આપણે શમીમબેનને જ બોલાવીએ, કોઈ આગળ આવે ને આપણા માટે વાંચે. सूरह लुक़मान, सूरह नंबर 31, आयत 20. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. अलम तरो अन्नल्लाह सखरा लकुम मा फी समावाति व मा फिल अर्ज़ि व अस्बगा अलैकुम निअमहु ज़ाहिरतन व बातिनत व मिनन नासी मन युजादिलु फिल्लाहि बगैरि इल्मिन वला हुदन वला किताबिन मुनीर. क्या तुमने नहीं देखा कि जो कुछ आसमानों में और जो कुछ जमीन में है, सबको अल्लाह ने तुम्हारे काबू में कर दिया है, और तुम पर अपनी जाहिरी और बातनी नेमतें पूरी कर दी हैं. और बाज लोग ऐसे हैं कि अल्लाह के बारे में झगड़ते हैं, न इल्म रखते हैं और न हिदायत और न किताब रोशन. સુભાનઅલ્લાહ. અને આપણે યાસ્મીનબેન બોલાવશું કે યાસ્મીનબેન આવીને આપણા માટે ગુજરાતીમાં વાંચે. શું તમે જોતા નથી કે અલ્લાહ એ ધરતી અને આકાશની દરેક વસ્તુને તમારી સેવામાં લગાવી રાખી છે અને તમારા પર પોતાની ખુલ્લી અને છુપી નેમત પૂરી રીતે કરી રાખી છે. અને કેટલાક લોકો અલ્લાહના વિશે ઝઘડો કરે છે વગર કોઈ ઇલ્મના, વગર કોઈ હિદાયતના અને વગર કોઈ સ્પષ્ટ કિતાબના. શુક્રનીલા અલ્હમ્દુલિલ્લાહ. સુભાનઅલ્લાહ, શુક્રનલ્લાહ. તો જો હવે આપણે જેટલી આયતની વાત કરેલી ને એમાં અહીંયા કન્ક્લુઝન આવે છે કે ખુદા પૂછે છે, શું તમે જોતા નથી? અગર કોઈ આપણે કહે કે તું શું તમે જોતા નથી, તો શું તમે આંધળા છો, તમે દેખાતું નથી? આંખું છે તમારા પાસે કે નથી? ખુદા પૂછે કે તમે જોતા નથી? શું જોતા નથી? કે ખુદાએ આ ધરતીમાં શું કહે છે કે તમે ધરતીના અંદર પાછું વાંચો ગુજરાતીના અંદર પ્લીઝ યાસ્મીન. શું તમે જોતા નથી કે અલ્લાહ આ કોઈ વાંચશે મારા માટે ગુજરાતીના અંદર? ધરતી Sure, અને sure. શું તમે ઓકે બોલો આપ. જી બોલો માં. શું તમે જોતા નથી કે અલ્લાહે ધરતી અને આકાશની દરેક વસ્તુને તમારી સેવામાં લગાવી રાખી છે અને તમારા પર પોતાની ખુલ્લી અને છુપી નેમત પૂરી રીતે કરી રાખી છે? બસ એટલું જ, આપણે એટલું જ સમજીએ. તો શું તમે જોતા નથી કે ધરતી અને આકાશના દરેક વસ્તુ, હવે મને કહો શું આપણે દેખાય છે કે ધરતીના અંદર જેટલું છે આપણે દેખાય છે, અને આકાશના અંદર શું બધું આપણે દેખાય છે? પણ ખુદા આપણને કહે છે શું તમે જોતા નથી? તો ખુદા કેમ આવી રીતે વાત કરે છે? આપણે તો બધું ધરતીના અંદર નથી દેખાતું, પણ ખુદાની એક્સપેક્ટેશન છે. ખુદા કહે છે શું તમે જોતા નથી
કે ધરતીના અંદર જેટલું છે, આકાશના અંદર જેટલું છે, અને જે દેખાય છે અને જે છુપેલું છે, જો અરબીના અંદર જે શબ્દ છે એ છે ઝાહિર અને બાતિન. અલમ તરો અન્નલ્લાહ સખરા લકુમ મા ફિસ સમાવાતિ વ મા ફિલ અર્દી વાઝબગા અલૈકુમ ન્યામહુ ઝાહિરતમ વ બાતિના. શું કહે છે કે આકાશના અંદર, ધરતીના અંદર જે બધું છે ઝાહિર કે બાતિન, શું તમે જોતા નથી? તો ખુદાની એક્સપેક્ટેશન્સ મોમિનીનથી છે કે તમે જોવો કે જે આકાશના અંદર છે, જે ધરતીના અંદર છે, જે દેખાય છે ને જે દેખાતું નથી, મતલબ ઝાહિર છે ને બાતિન છે. તો હમણાં સુધી જે આપણે કુરાનની વર્સિસની વાત કરી રહ્યા હતા, હવે આપણને સમજ પડે છે કે જે ઝાહિર બાતિન, જે આપણે કે દેખાયેલું ને નૂરની જેટલી બધી વાત કરેલી, કેમ કે ખુદાની આ એક્સપેક્ટેશન્સ છે મોમિનના સાથે, ને ખુદા પૂછે છે કે શું તમને દેખાતું નથી? એવું લાગે છે કે જેમ આપણે ગુસ્સો કરીએ છીએ કે શું તમે જોતા નથી કે આકાશના અંદર, ધરતીના અંદર જે બી છે એને તમે જોતા નથી? મતલબ આનું જે છે કે આમાં એક ખુશખબરી બી છે આપણા માટે. શું ખુશખબરી છે? કે આપણા અંદર આ તાકાત છે, આ એબિલિટી છે કે આપણે આ ચીજને જોઈ શકીએ. આપણા અંદર આ એબિલિટી છે કે આપણે એને જોઈ શકીએ. જે ધરતીના અંદર, આકાશના અંદર જે છે છુપેલું છે એ બધું આપણે ઝાહિર કે બાતિન આપણે જોઈ શકીએ. અને એના અંદર જેટલી નિયામતો છે, ઝાહિરની કે બાતિનની, એ બધી આપણને દે દીધી. તમને ખબર છે આ વર્ષનું નામ છે આયા તસ્ખીર. જે શબ્દ છે ને તસ્ખીર, એનો મતલબ છે કે બધું તમને દે દીધું, તમને બાદશાહ બનાવી દીધું, બધું તમારા કંટ્રોલમાં કરી નાખ્યું. તો આ આયતના અંદર કહે છે તમે જોતા નથી કે તમને આકાશ અને ધરતીના અંદર જેટલું છે, જેટલું ઝાહિર છે, બાતિન છે, એ બધું તમને આપી દીધું છે. અગર આપણને આપી દીધું છે તો કેમ આપણને દેખાતું નથી? તો કેનું વાંક કેનું છે આના અંદર? ખુદા તો કઈ છે, અને ખુદા ક્યારે ખોટું બોલે? આપણે આ પૂછવાનું ને, કેમ કે આપણે સ્ટડી કરી રહ્યા છીએ તો આપણે સમજવાનું ખુદા શું ક્યારે ખોટું બોલે. ખુદા તો ખોટું ન બોલે. તો ખુદા જ્યારે કહે છે, આપણને પૂછે છે કે તમે જોતા નથી કે આકાશ અને ધરતીના અંદર જે સમાવેલું છે, જે જાહેરમાં છે, બાતિનમાં, બધું તમને આપી દીધું છે. તો આપણને આ વિચાર કરવાનું છે કે ખુદા કહે છે કે બધું આપણને આપી દીધું છે. તો જ્યારે એની મિસાલ આપણે એવી રીતે સમજીએ કે જ્યારે બેતુલ ખ્યાલના અંદર ઇમામ આપણને ઇસ્મે આઝમ આપે ને, તો હકીકતના અંદર એ બધું આપણને આપી દીધું. કેમ કે ઇસ્મે આઝમને કમ્પ્લીટ કરીને ઇસ્મે આઝમને જે સીડી આપણને આપી દીધી છે કે આપણે બાતની તરક્કી કરીને જે આગળ વધવાની છે ઇલ્મ અને અમલના સાથે, એ આપણને પહેલે જ આપી દીધું છે. પણ પ્રોબ્લેમ ક્યાં છે? શું તમે જોતા નથી? અને કેટલાક લોકો અલ્લાહના વિશે ઝઘડા કરે છે. આટલું જ નહીં કે એ લોકો જોતા નથી, પછી કહે છે ઝઘડા કરે છે. શું કહે છે? કે વગર કોઈ ઇલ્મને, વગર કોઈ હિદાયતને, અને વગર કોઈ સ્પર્શ કિતાબને, ત્રણ ચીજોની વાત કરેલી, રાઈટ? તો એ લોકો અહીંયા જે કુરાનના અંદર હું શબ્દ, કેમ કે આપણે નૂરના રેફરન્સ કરીએ છીએ તો તમે જુઓ બરાબર કે અહીંયા શબ્દ મુનીર લેવામાં આવ્યું છે. જે છેલ્લો શબ્દ છે તમને મારા ખ્યાલથી દેખાતો હશે બરાબર કે આ મુનીર ઉર્દુના અંદર, આજે ઇંગ્લિશના અંદર મુનીર શબ્દ છે, ઠીક છે ને? ઇંગ્લિશના અંદર એનલાઇટનિંગ બુક, એ લોકો આવી રીતે કીધું છે, તો એનલાઇટનિંગ. તો મુનીર જે છે આ નૂરનો રેફરન્સ છે, બરાબર? તો આપણે લખવાનું, આપણા કુરાનના અંદર હાઇલાઇટ કરવાનું, અને આ ક્વેશ્ચન જે ખુદા કરે છે આપણને વિચાર કરવાનું છે. અને જે બીજો ભાગ છે કે અને કેટલાક લોકો અલ્લાહના વિશે ઝઘડો કરે છે. ખુદા પોતે કહે છે કે માણસો ઝઘડો કરે છે. આજ આપણે જોઈએ દુનિયા અંદર કોઈ ક્રિશ્ચન છે, કોઈ જ્યુઝ છે, ને કોઈ કાંઈક છે, ને કોઈ કાંઈક છે, ને કોઈ કાંઈક છે. બધા અલગ 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 દીનને પોતાને ખુદ સમજે છે કે ખુદાને આપણો આ દીન છે. તો ખુદા પોતે કુરાનના અંદર કહે છે કે લોકો ઝઘડો કરે છે કોઈ ઇલ્મ વગર, કોઈ હિદાયત વગર, અને કોઈ ચોપડી વગર. ઇલ્મ, હિદાયત અને ચોપડી, કોઈ ચોપડી વગર. ખુદાની જે છેલ્લી ચોપડી છે કુરાનના અંદર, આપણે વાંચીએ ને તો આપણે ખબર પડે કે બાઇબલને બી માને છે. ખુદા કહે છે કે હું એ બાઇબલ મોકલી હતી હઝરત ઈસા અલૈહિસ્સલામ.
હું એ તોરાત મોકલી હતી હઝરત મૂસા અલૈહિ સલામ ઉપર, પણ હવે જે કરંટ ચોપડી જે છે એ કુરાન છે. વગર ખુદાની ચોપડીને એ લોકો ઝઘડા કરે છે. અને પછી એવું નહીં, જેટલા મુસલમાન છે તો મુસલમાન ઇસ્માઇલીને નથી માનતા કે ભાઈ ઇસ્માઇલી એ લોકો સમજે છે કે ગલત રસ્તા ઉપર છે. તો પછી કહે છે ખુદા કહે છે, હા, કુરાનના શબ્દ, આપણા શબ્દ નથી. એ કહે છે કે વગર હિદાયતે અને વગર ઇલ્મે ઝઘડા કરે છે. તો હિદાયત દેવાવાળું કોણ છે? ચોપડી તો બોલતી નથી. ચોપડીને જે બોલવા વાળો છે એ તો ઇમામ છે. હિદાયત કોણ દે છે આપણને? ઇમામ દે છે. તો વગર હિદાયતને ખુદાના બારામાં ઝઘડો કરે છે. તો અહીંયા જે કહેવામાં આવ્યું છે ચોપડી તો ફિઝિકલ ચોપડી નથી ખાલી. કિતાબે મુનીર જે છે, જે રોશન કિતાબ છે, જે ઈ ઇમામે ઝમાન પોતે એની જાત છે, જે આપણને હિદાયત આપે છે. તો વગર ઇમામે એ લોકો ઝઘડો કરે છે પોતાના અંદર, અને પછી ઇલ્મ પણ નથી. તો આપણે અહીંયા વધારે આગળ જઈને બીજી સ્લાઇડમાં જોઈએ કે એમાં વધારે હું ડિટેલ કરેલી કે આને આ આયતનું નામ જે છે આયા તસ્ખીર છે, ધ વર્ડ્સ ઓફ સબજુગેશન. તો આપણા બધાના માટે આ ગ્લેડ ટાઇડિંગ કુરાનના અંદર દીધેલી છે, બધાના માટે ખુશખબરી કે તમારા માટે જેટલું બધું જે જાહેરમાં તમને દેખાય છે, જે બધું તમને બાતિનમાં તમે જાણો અને નથી જાણતા, બધું ખુદાએ પહેલે જ તમને આપી દીધું છે. તમે કેમ જોતા નથી? ખુદા આપણને સવાલ કરે છે, તમે કેમ જોતા નથી? અને જે બીજી ભાગના અંદર આપણે સમજાવે છે કે વગર ઇલ્મ, વગર હિદાયત અને વગર કિતાબે મુનીર, નુરાની ચોપડી, લ્યુમિનસ બુક, જે ઇમામે ઝમાન પોતે છે. તો ખબર છે તાવીલ શું છે? જ્યારે આ નોલેજની વાત કરે છે ને, ઇલ્મ, તો ખબર છે કેનો ઇલ્મ? દાઈનો ઇલ્મ. કેનો ઇલ્મ? દાઈનો ઇલ્મ. અને આ ઇલ્મુલ યકીનનો મકામ કહેવામાં આવે છે. જ્યારે ઇલ્મની ખુદા વાત કરે છે તો ઇલ્મુલ યકીનનો સ્ટેજ, અને જે કેના પાસે હોય તો કહે છે દાઈ પાસે હોય. અને જ્યારે આપણે પીરની વાત કરીએ છીએ તો પીર એ હોય છે જે ઇમામના સાથે એક થાય છે, જે લોકો કિયામતથી ગુજરે છે, અને જે લોકોના બાતિનના અંદર એ લોકો ઇમામના સાથે એક જ થઈ ગયા હોય છે. એનો મકામ, એની તાવીલ જે હિદાયત છે, એની તાવીલ, બીજી તાવીલ જે છે એ એનુલ યકીન છે. અને જ્યારે આપણે નુરાની ચોપડી, કિતાબે મુનીરની વાત કરીએ છીએ તો એની બીજી તાવીલ થાય છે હક્કુલ યકીન. તો માણસો પોતાના અંદર ઝઘડા કરે છે વગર ઇલ્મુલ યકીન, એનુલ યકીન અને હક્કુલ યકીન. ખુદાએ તો બધું તાલીમ આપેલી છે, પણ પોતે જ્યારે આ સ્ટડી નથી કરતા તો આપસમાં ઝઘડા કરે છે વગર ઇલ્મુલ યકીને, એનુલ યકીને, હક્કુલ યકીને. તો અહીંયા આપણે આ સમજવાનું છે કે એક તરફ તો ખુદા કહે છે કે હું એ બધું તમને આપી દીધું, પછી આપસમાં ઝઘડા કરો છો વગર ઇલ્મને, વગર તમે જોયા બાતિનને, અને વગર તમે હકને ઓળખા. તો એનો મતલબ એ થયું કે અગર કોઈ ઇલ્મુલ યકીન છે તો એ અંધેરામાં છે, જેના પાસે એનુલ યકીન નથી. જેના પાસે એનુલ યકીન છે, હજી હક્કુલ યકીનનો દરજ્જો બહુ દૂર છે. અને જેના પાસે ઇલ્મ છે તો એની આંખું છે, પણ આ મકામ ઉપર અંધેરું છે, બ્લાઇન્ડનેસ છે, આંધળું પણ છે. અને જ્યારે આ મકામ ઉપર પૂગ્યા તો હજી વધારે રોશની જોઈએ છે, કેમ કે હક્કુલ યકીન બી જોઈએ છે. તો હવે તમે સમજાશો કે બધી આયતો આપણે વાંચી, બધી એકબીજા સાથે મળી જાય છે. એસન્સ શું છે કે ખુદાની આટલી રહેમત છે આપણા ઉપર કે એ બધું જાહેર બાતિન જેટલું છે એ આપણને આપી દીધું છે, પણ આપણા ઉપર છે કે આપણે મહેનત કરીએ. અને આ જે વર્ડ્સ છે હકીકતના અંદર આને એઝ અ વઝીફા ઝિકરના જે વંચાય છે. અલમ તરોન અલ્લાહ સખરા લકુમ મા ફિસ સમાવાતિ વ મા ફિલ અર્દ વઝબગા અલૈકુમ નિયામહુ ઝાહિરતન વ બાતિના. કેમ કે એના અંદર એક ગ્લેડ ટાઇડિંગ છે કે ખુદા ફરમાવે છે કે બધું જાહેર બાતિન તમને આપી દીધું છે, આપણે અહીંયા આપી દીધું છે, પણ આપણે જોયા નથી હજી સુધી. એની રહેમતનું તો કોઈ વાર ન પાર, પણ આપણા અંદર જે કમી છે એટલે આપણે સમજ્યા નથી. તો આપણે રોકીએ, કેમ કે આ આયતો એટલી ભારી હતી અને એવું લાગે છે સુપરફિશિયલી જ્યારે આપણે ઉપરથી જોઈએ તો આપણે એ જ વાત કરીએ છીએ જે આપણે સમજીએ છીએ. પણ જે ચીજ સમજવાની છે એ છે કે જ્યારે આપણે કુરાનની ચોપડી ઉપાડીને એના અંદર હાઇલાઇટ કરીને શબ્દોના હવે એની આપણે સમજમાં આવી ગયું કે સૂરજના આપણે તરત
કેવી રીતે એને આપણે ખોયલું એ શબ્દને સમજી ગયા અને એના અંદર જે માયના અંદર જે તાવીલ છે એનાથી આપણે સમજમાં આવવા માંડી ચીજો. તો જ્યારે આપણે તાવીલને બરાબર સમજીએ છીએ તો અલગ અલગ કુરાનની વર્સિસને આપણે સમજી શકશું કે કેવી રીતે ખુદાએ કેટલી તરીકાથી અલગ 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 મિસાલો દઈને આપણે બાતિનની સમજવાની આપણે સમજાવવાની કોશિશ કરેલી છે કે આપણે સમજીએ. જે અંધારું છે આપણે પોતે રાખેલું છે, જે બ્લાઇન્ડનેસ છે આંધળું છે એ આપણું પોતાનું છે. એ તો આપણે બધું જ જાહેર બાતિન જેટલું છે બધું આપણને આપી દીધું છે. તો આ એક ખુશીની વાત, એક રહેમતની વાત ઉપર આપણે રોકીએ અને કોઈ પાસે કોઈ ક્વેશ્ચન હોય, કોઈ કોમેન્ટ હોય તો આપણે એના પર વાત કરી શકીએ. सुभान अल्लाह, सुभान अल्लाह। बहुत ही इम्पोर्टेंट सेशन, बहुत ही सारी चीज़ें जो है हमने कवर की यहाँ से कि कुरान को हमारे पास किस तरह होना चाहिए, किस तरह इमाम जो है वो कुरान की रिस्पेक्ट करते हैं, ज़ाहिरी किताब की भी जिस तरीके से बहुत अच्छे से दिखाया आपने, और कितना अच्छे से मौलाना हज़रत इमाम शाह करीम के जो फरमान हमने पिछले जामे में बहुत सारे फरमान कुरान के रिलेटेड हमने जो सुने कि मौला ने फरमाया कि कुरान जो है वो आप पढ़ते हैं तो हर एक लफ्ज़ का जो कॉन्सेप्ट आपके सामने ज़ाहिर होना चाहिए। तो आज हम जब नूर के रेफरेंस की बात कर रहे हैं तो एक नूर के रेफरेंस से कितनी चीज़ें जो है वो हमारे लिए वाज़ेह हो जाती हैं कि किस तरीके से आयत को पढ़ना चाहिए, कितने अच्छे से जो है गुजराती में भी साथियों ने पढ़ा, उर्दू में, अरबिक में। तो इससे हमारी लैंग्वेजेस में भी जो है, जो मौलाना रहीम ने हमें एम्फसाइज़ किया, तो वो लैंग्वेजेस के ऊपर भी बहुत अच्छे से जो है वो हमारी समझ में आता है कि कितना इम्पोर्टेंट है कुरान की जो लैंग्वेज अरबिक में है, उसको जो है हमारी अपनी लैंग्वेज में किस तरीके से ट्रांसलिटरेशन में पढ़ना। तो बहुत इम्पोर्टेंट, बहुत ही अच्छे से समझ में आया कि मुनीर किसको कहते हैं, या नूर का जब कॉन्सेप्ट आता है, या आपने पीर से जिस तरीके से समझाया, साथियों ने चैट में भी कुछ चीज़ें लिखी हैं इसी हिसाब से कि जो शूरिया है वो इमाम है और मुनीर जो है वो नूर है, चाँद जो है वो पीर है। तो अल्हम्दुलिल्लाह साथी जो है वो अपने रिफ्लेक्शंस भी शेयर कर रहे हैं, सो अल्हम्दुलिल्लाह। और बहुत ही अच्छे से जो आपने हुदूद दीन के बारे में बताया, बहुत ज़्यादा जो आई थिंक नाचीज़ के लिए सोचने का मुकाम है, वो जो आपने अलम तरो अन्नल्लाह की आयत बताई कि ये सारी चीज़ें जो है हमारे लिए ऑलरेडी मौला ने मुहैया कर दी हैं। तो हमें क्यों नहीं अब तक नज़र आई हैं, तो बहुत सोचने का मुकाम है कि क्या हमारा प्रोसेस होना चाहिए, क्या हमें करना है। सो अल्हम्दुलिल्लाह साथियों के पास अगर कोई सवाल है या कोई कमेंट है या कोई रिफ्लेक्शन है, तो पहले सवाल के साथ आप आगे आ सकते हैं, फिर इंशाल्लाह कोई रिफ्लेक्शन है या कोई कमेंट है तो आप आगे आ सकते हैं। कोई भी लैंग्वेज में, गुजराती, उर्दू, इंग्लिश, जो भी आपको अच्छा लगे आप आगे आके बता सकते हैं। करीमा साहिबा ने हमारे लिए जो है वो तीनों कुरानिक रेफरेंसेस जो आपने कवर किए हैं वो भी लिख लिए हैं साथियों के लिए। सुभान अल्लाह, ब्यूटीफुली एक्सप्लेन्ड एज ऑलवेज। आई थिंक मुनीरा साहिबा और एनी अदर फ्रेंड्स? બહુ जी, સારું લાગશે ज़ूम यूज़र। ઝૂમ યુઝર કોઈ બહુ સારું લાગશે કે કોઈ ક્વેશ્ચન કે કોઈ રિફ્લેક્શન શેર કરો. यारी मदद यामत हाँ. साहबा, बहुत अच्छा सेशन था माशाल्लाह। बहुत सारी इंफॉर्मेशन, बहुत सारी तावील बातें पता चली। आपने सूरह लुकमान की आयत 31 को आयत तस्खीर कहा, तो तस्खीर के मायने को कुछ एक्सप्लेन करेंगे? જી તો મારી બેને કીધું તસ્ખીર જે શબ્દ જે છે એ ઇંગ્લિશના અંદર સબજુગેશન. તો આ શબ્દના અંદર એવું છે કે જ્યારે આપણે એની મિસાલ લઈએ, મિસાલથી સમજાવવું આસાન થઈ જાય છે, રાઈટ. અને મને યાદ આવે છે કે બેતુલ ખ્યાલના ફરમાનના અંદર ઇમામ સુલતાન મુહમ્મદ શાહની મિસાલ આપેલી છે કે મોલા ફરમાવે છે કે બે ગામ હોય, એક ગામ હોય એમાં અંદર બે રાજા હોય. ભાઈ રાજા હોય તો એકની હુકુમત ચાલે, બેની ન ચાલે. તો એ મિસાલને મગજમાં રાખો કે દુનિયાના અંદર કોઈ એક બાદશાહ હોય અને કોઈ બીજો બાદશાહ જે છે એ કાબુ કરવા ચાહતો હોય અને એ વોર કરીને, બેટલ કરીને પછી આખો પોતાના કંટ્રોલમાં લઈ લે. તો એવું થયું કે એની વિક્ટરી થઈ ગઈ,
સબજ્યુગેશન, આ સબ્જેક્ટ થઈ ગયા, તસ્ખીર થઈ ગઈ. તો એ શબ્દ છે, મતલબ આ શબ્દના પાછળ જે છે એ એક મહેનત છે, એક બેટલ છે જે કરવાની છે. કેમ કે એના અંદર કોન્કરિંગનો કોન્સેપ્ટ છે કે આપણે આપી તો દીધી છે, પણ જ્યારે આપણે એને એ મળે છે એના અંદર કાંઈક રિક્વાયરમેન્ટ છે. એ રિક્વાયરમેન્ટ શું છે કે સૌથી પહેલી જે રિક્વાયરમેન્ટ છે, બેતુલ ખ્યાલનો ફરમાન યાદ આવ્યું તો એનાથી જ આપણે વાત કરીએ કે મૌલા ફરમાવે છે કે એક ગામમાં બે રાજા ના હોય. તેનો મતલબ એ થયું કે અગર આપણી આ એક કાયનાત છે, એક યુનિવર્સ છે, આપણી એક એક્ઝિસ્ટન્સ છે, એ એક બિલ્ડિંગના અંદર, એક એક્ઝિસ્ટન્સના અંદર બે રાજા ન હોય. કે અકલ કહે કે આપણે ઇલ્મ જ્ઞાન ઇબાદતમાં વધારે વધવાનું છે, અને નફ્સ કહે નહીં મને તો ટીવી જોવાનું છે, મને તો આરામ કરવાનું છે, મને તો આમ તેમ. તો બે રાજા ન હોય જ્યાં સુધી આપણે ઇલ્મ ઇબાદત અમલ મહેનતથી, જ્યારે આપણે કે લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે હિંમતની રૂહ છે, ઇલ્મની રૂહ છે, ઝિકરની રૂહ છે, બધી રૂહો બધા ફિરિશ્તાની તાકાત લઈને આપણે શું કરીએ, તસ્ખીર, એક સબજુગેટ કરી લે, ઠીક છે ને, કોન્કરર બની જાય આપણે. તો જ્યારે આ અક્કલ જે છે એ ઇલ્મ અને ઇબાદત અને બધી જે આપણે કન્ડિશન્સ વાત કરી છે, અને જ્યારે કંટ્રોલ કરી લે છે તો એને કહેવાય છે કે એ તસ્ખીર કરી લીધી, પોતાના તાબે કરી લીધી, પોતાના અંડરમાં કરી લીધી. તો જે શબ્દ છે તસ્ખીર, એના અંદરથી એના આ માયના છુપેલા છે કે આપણે એને કાબુમાં કરી લઈએ છીએ. તો એ કાબુની જે વાત છે એ અહીંયા આપણે દેવામાં આવી છે. અને એવું નથી, જો આપણે ઘડી ઘડી આ વાત રિપીટ કરીએ છીએ, કેમ કે આપણા મગજના અંદર એમ હોય છે કે ભાઈ આ તો બહુ મોટી તકલીફ વાળી જંગ છે જે આપણને કરવાની છે, કે આપણે નફ્સને મારવાનું છે. જો ખુદા આપણાથી ક્યારે એવો ન માંગે જે આપણે ન કરી શકતા હો, એ પહેલે તાકાત આપી છે અને પછી આપણે કીધું છે કે તમે આમ કરો. પહેલે આપણે રહેમત મોકલી છે, પછી ઇમ્તહાન મોકલ્યા છે. તો આપણે આ ચીજ સમજવાની કે જ્યારે એ તસ્ખીરની વાત કરે છે તો એ કહે છે કે જો તમને હું એ બધું ઝાહિર બાતિન બધું તમને દે દીધું, હવે એના માટે તમને તસ્ખીર કરવાની છે. તમે જોતા નથી કે તમે કરી શકો છો. કેમ તમે જોતા નથી? તમે જોવો, તમે જ્યારે સમજો તો ઝાહિર બાતિન જે છે બધું તમારું છે, તમે બાદશાહ છો. તો જ્યારે આપણે આપણા પીરોની મિસાલ જોઈએ છીએ કે પીર બાતિનના અંદર જ્યારે ઇમામ સાથે એક થઈ ગયા હતા, તો એ લોકોના માટે કોઈ ચીજ દુનિયાના અંદર મુશ્કેલ નહોતી, નામુમકિન નહોતી. કેમ કે હકીકતના અંદર દીન દુનિયાના માલિક થઈ ગયા હતા ઇમામના સાથે રહીને. બાતિનના અંદર એ પોતે દીન દુનિયાના માલિક થઈ ગયા હતા. પણ ઇમામ તો ઇમામ છે, એ લોકો આપણે એને એમ કહીએ નહીં, પણ બાતિનના અંદર એ લોકો એક થઈ ગયા હતા. તો શું કહેવાનું કે એ લોકો કાયનાતની તસ્ખીર, સબજુગેશન કરેલી હતી. કેવી રીતે? આ જિહાદમાં જીતીને. કયા જિહાદના અંદર? ઇલ્મ ને અમલનો જિહાદ. તો તસ્ખીરના જે માયના છે એ એના અંદરથી આવે છે કે આપણે જે છે એક વોરિયર છીએ. જેવી રીતે ઇમામે કીધું ને કે તમે બહાર જાઓ તો છત્રી ને કોટ વગર તમે બહાર ન જાઓ, નહીં તો તમે પલળી જશો, રાઈટ? તો આ બધી મિસાલો છે આપણે આ જ કોન્સેપ્ટ સમજાવવા માટે. કોન્સેપ્ટ આ જ છે કે આપણે સમજીએ કે આપણા અંદર આ પોટેન્શિયલ છે કે આપણે આ કરી શકીએ છીએ. તો બહુ જ સારો ક્વેશ્ચન શમીમ, થેન્ક યુ ફોર આસ્કિંગ. Ali Madad. Mola Ali Madad. Thank you, Niyamat Sahaba. Very good explanation. Just want to ask you, આપણે ગુજરાતીમાં એને તાબેદારી કહી શકીએ? સબજુગેશન ને? સબજુગેશન ને? સબજુગેશન ને યા મેકુમિયત યા જેને આ તકસીર કે છે, એને અગર ગુજરાતીમાં કેવું હોય તો કેન વી સે ઇટ મીન્સ તાબેદારી? હા, આખી કાયનાત આપણી તાબેદાર થઈ ગઈ. You would be Yes, right. yes, yeah. Yeah, thank you. આપણામાં એ લોકો આપણને આપણે એ લોકો એના ઉપર કંટ્રોલ આપી દીધો આપણને કે તમે Yes. જેમ વાપરવું હોય તેમ વાપરો, મેં તમને બધી ચીજો આપી દીધી, સુભાનઅલ્લાહ, બિલકુલ બહુ સારું. તમારી તાબેદારીમાં આપી દીધી. બેશક બેશક. ખબર છે કે થેન્ક યુ, તમે મને બહુ મદદ કરી. ક્યારેક ક્યારેક આ બધી લેંગ્વેજીસના અંદર અમુક ટાઈમ સારા શબ્દ મોઢા પર નથી આવતા, તો તમે બિલકુલ બહુ સારો શબ્દ આપ્યો કે હવે એકદમ ગુજરાતીમાં ફ્રેન્ડ્સને એકદમ ક્લિયર થઈ ગયું કે આખી કાયનાતને તમારી તાબેદાર બનાવવામાં આવી દીધી. સુભાનઅલ્લાહ, થેન્ક યુ. अल्हम्दुलिल्लाह, हमारे पास मोहम्मद साहब हैं, प्लीज आगे आ जाए.
जूम यूजर मोहम्मद साहब प्लीज आगे आ जाए, जो भी आपके पास कमेंट है या रिफ्लेक्शन है कोई भी, तो आप आगे आ सकते हैं। आबिदा का भी हैंड रेज आई थॉट आई सॉ। आबिदा साहब जी। यारी मदद, सॉरी मैं एक्चुअली जमात खाने के लिए निकल रही थी, बट can I say something about this the book that you mentioned, Nimit Saiba? विच बुक? The Balance of Realities? अगर रिलेटेड है तो जरूर कर सकते हैं। No, it's not related. हाँ, रिलेटेड It's नहीं है not. तो नहीं करें। थैंक यू। No. Thank you. Yeah. अल्हम्दुलिल्लाह, कोई और कमेंट या कोई रिफ्लेक्शन? Alhamdulillah, Alhamdulillah. Thank you, Niamat Saiba, for a wonderful session. This was truly inspiring that we do need to pick up the Quran book, we need to study. And inshallah, so much हमारे लिए जो है बहुत सारी खुशखबरियाँ जो है वो हमारे लिए मौला ने सेशंस के तवस्सुत से मुहैया की हैं। तो अल्हम्दुलिल्लाह मौला हमारे जो है वो हिम्मत आली भी इसी तरीके से नसीब करे ताकि हम मौला के फरामीन पर अमल कर सकें। अल्हम्दुलिल्लाह। Once again, thank you, Niamat Saiba, for sharing your time and knowledge with us. Thank you, friends, for joining. Inshallah, see you tonight. Ya Ali Madad, Ya Ali Madad. याली मदद, याली मदद, याली Thank मदद, you, याली मदद. याली मदद, Yali Madad, Yali Madad. याली मदद, याली याली मदद, मदद, याली Yali मदद, याली मदद. Thank you, Appa. याली मदद, याली मदद, नियामत साहिबा, याली मदद माँ, याली मदद मेरा माँ, याली मदद, याली मदद आंटी, याली मदद, याली मदद, थैंक याली यू। मदद मुनीरा, याली मदद।